કે મારો સમાજ અને આજે એનો પ્રતાપ છે. જો આપણે આખા માંડવા નાખીને બેઠા આ જગ્યાએ બેઠા અને કાંઈ આપણે બોલી શકતા તો આ બાબા સાહેબ ડોક્ટર સાહેબનો પ્રતાપ છે. ખરેખર આ ડોક્ટર બાબા સાહેબનો પ્રતાપ છે અને બાબા સાહેબના પ્રતાપને આપણે શાંતિ કરી બતાવવું છે કે એના આત્માને તો શાંતિ છે, મહાન છે, એ તો જુગે જુગે અવતાર છે અને જુગે જુગે અમારામાં વસી જ ગયા છે. કે ભાઈ મને સપનો આવ્યો કે ભાઈ આવું તું કામ કર તો તારી ઉપર મારા આશીર્વાદ છે. સાધુ છું છતાંય આવું એક કામ કરી રહ્યો છું. ખરેખર બાબા સાહેબની કૃપાથી ત્રિકમ સાહેબ વસ્યા, બાબા સાહેબ વસ્યા એટલે આજે ઉમિયા ગામમાં આવ્યો છું. ભાઈઓ બહેનો નાના બાળકો દીકરીઓને કહું છું કે ભણાવજો ભણાવજો ભણાવજો, બીજું કાંઈ કામ કરતા નહીં. મારા બાપા ભણાવજો, બાળકોને ભણાવજો, બાળકોને ભણે. અને મોટામાં મોટો દુશ્મન આપણો કોણ છે? વ્યસન. વ્યસન આમના નંબર લખી દે તો આ છે જેટલા થાય એટલા. વ્યસન છે. દારૂ નથી સારું કે નથી તમારું કે મારું. બાપા દારૂ નથી સારું, નથી તમારું કે મારું. અને હું તો કહું છું પાન, બીડી, ગુટખા અને તમાકુ લેતા હો તો મારા બાપા આમાં ફાંકા ન પડાય. હો ભાઈ, આમાં ફાંકા ન પડાય શરીરમાં. આમાં શરીરમાં ફાંકા ન પડાય. આજની તારીખમાં જેને મૂકવું હોય ને કેટલા ગામડામાં મારી પાસે ડબ્બો આખો ભરાઈ ગયો હોય. પાન, બીડી, ગુટખા, માવાનો આખો ડબ્બો ભરાઈ ગયો. કેટલા મૂકી દીધો અને કોથળી તો વચમાં નાખી દે છે એમને. કોથળી તો વચમાં નાખી દીધી અને એને ક્યાં ભેગી કરવી? એટલે આજની તારીખમાં કઈ મૂકવું હોય પાન, બીડી, ગુટખા, તમાકુ અને કોઈ પણ દારૂ પીતા હો તો આ સુરતની સાક્ષીએ આજની તારીખમાં મૂકી દેજો. આ તમારા બાળકો માટે ધ્યાન રાખવું હોય તો હું તો કહું ભાઈ વ્યસન ન કરો. આવો માનવ જેવો અવતાર મળ્યો છે. 184 ફરતા એક મનુષ્ય અવતાર મળ્યો છે. આમાં શું કામ કેરોસન રેડો છો? આમાં કેરોસન ના રેડો, આમાં સારું દૂધ રેડો. મુખ મળ્યો છે આ બહુ મહાન. આવો મુખ નહીં મળે. સંતો મહાપુરુષોના માટે મહેનત કરી ગયા છે કે ભાઈ તમે સારું ખાઓ તો તમને સારા વિચાર આવશે, સારું તમે પીશો તો તમને સારું વિચાર આવશે, ખરાબ પીશો તો તમારા ખરાબ જ વિચાર આવશે. એટલે તો કહું છું કે સારું ખાઓ, સારું પીઓ, સારું બોલો, સારા વિચાર કરો, સારા બાળકોને ભણાવો. અને જો તમે દીકરાને માવો લેવા મૂકશો ના તો એમાં જે ખોપાઈનો ટુકડો લેશે એ પણ ટેવાઈ જશે. હા, એ પણ ટેવાઈ જશે. આવું કાઢી નાખજો આજે ઉમિયા ગામને. મને કારણ કે આનંદ છે મારો ઉમિયા ગામમાં, મને આનંદ છે એટલે આટલો શબ્દ બોલી અને હું બોલું છું કે ભાઈ આજથી મૂકી દેજો અને આજે ઈનો ઈ ધારામાંથી આવશો તો તમારું જીવન સુધરી જશે. કારણ કે આપણે આ બધો છે ને કચરો, આ બધો પાન, બીડી, તમાકુ, ગુટકા, દારૂ ક્યાં નખાય? ઉકેડામાં નખાય. બધું ઉકેડામાં દીકરીઓ બેનો હાથું ખોટું છે. હા પાડજો બધી બેનો, હા પાડજો મારી બેનો, હા પાડજો, હા પાડો દીકરી બધી, હા પાડો. તાળી વગાડો. મારી બેનો દીકરીઓ મારી માતાઓને મને સાથ મળ્યો. આ બધો ઉકેડા નખાય. ઉકેડા તો આવો માનવ જેવો જીવન મળ્યો છે તો ઉકેડો ન કરી મારા બાપ ઉકેડો ન કરી એ બધો કચરો ઉકેડામાં નખાય. તો આવો માનવ જેવો જીવન મળ્યો છે તો આને ભોગવી લ્યો. માન ભોગવવા જેવો જીવન છે મહાન. આવો વરે એમ કે છે સંતો મહાપુરુષ છે તને મળ્યો મનુષ્ય અવતાર, માન કરીને મળ્યો મનુષ્ય અવતાર. ભજ્યો નથી સદગુરુને તું ખાઈશ કે જમના માર.